તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું એક મારા નવા વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે આપણે ધંધા ઉપર નીકળી ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે ગેસ જોઈ લઈએ કે ગેસ કેટલો છે ગાઈસ. તો ગેસ તમે જોઈ લો કે ગેસ તો એકદમ ઓછો છે ગાઈસ. તો પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ અને પછી ધંધાની શરૂઆત કરીએ ગાઈસ. તો ગાઈસ, અત્યારે આપણે હવે ગેસ પંપ ઉપર આવી ગયા છીએ. ગાઈસ, અત્યારે આપણી ગાડી થઈ ગઈ છે ફૂલ. તો જોઈ લો ગાઈસ, હવે આપણે 3 પોઈન્ટ છે અને વાગી ગયા છે ગાઈસ 12 વાગી ગયા છે ગાઈસ. તો આપણે 290 રૂપિયાનો તો ગેસ ભરાઈ લીધો છે ગાઈસ. તો ગાઈસ, હવે આપણે ઓલા ઉબેર બી આપણી ચાલુ કરી લઈએ. તો ગાઈસ, અત્યારે આપણે ઓનલાઈન તો થઈ ગયા છીએ અને આપણે જોઈએ કે હવે શેમાં પહેલી રાઈડ પડે છે. તો અત્યારે ગેસ ભરાઈ લીધો હતો ગાઈસ આપણે, અને હું પાલડી બાજુ આવી ગયો હતો ગાઈસ. તમે જોઈ શકો છો, પણ અત્યાર સુધી એક બી આપણાને રાઈડ પડી નથી ગાઈસ. તો આપણે જો ઓનલા ઉબેર બી તો આપણે ચાલુ કરી દીધી છે ગાઈસ. તો આપણે જોઈએ હવે કે ફર્સ્ટ રાઈડ ક્યાંની પડે છે. તો ગાઈસ, તમે જોઈ લો કે 3 કિલોમીટરના આપણને 40 રૂપિયા આવે. આપણે તો આને કરી પોટર બી આપણે ચાલુ કરી દીધો છે ગાઈસ. પણ હવે ક્યાંકની સારી રાઈડ પડે તો ઉપાડીને નીકળી જઈએ ફટાફટ. આ શું બતાવવા જાઓ, ઓટો પાર્સલ એક્ટિવ. ઓકે, તો આપણે એક્ટિવ જ છીએ એમાં. તો જોઈએ છે કે ગાઈસ પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે ગાઈસ. આપણે 5 મિનિટ બેઠા હતા, એક પર્સનલ ભાડું આપણને મળી ગયું છે, જેમને જવાનું છે લવ ગાર્ડન. તો આપણે જોઈએ કે લવ ગાર્ડનથી પછી આપણને ક્યાંનું ભાડું મળે છે. આપણે બેનને તો આપણે ઉતારી જ જોઈ લો ગાઈસ, આ લવ ગાર્ડનનું જગ્યા છે ગાઈસ. તો આપણે 20 રૂપિયાની બોણી તો કરી લીધી છે ગાઈસ. તો જોઈએ કે ફર્સ્ટ રાઈડ ક્યાંની પડે. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે 50 રૂપિયાની રાઈડ ઉપાડી દીધી છે. ક્યારનો બેઠો તો ગાઈસ, પણ રાઈડ બહુ આપણાને જેવી જોતી તેવી પડતી નથી આપણી જોડે. તો ગાઈસ, અત્યારે એક 50 રૂપિયાની આપણે રાઈડ તો ઉપાડી દીધી છે ગાઈસ. તો એમને લેવા જવાનું છે ગાઈસ. 1 કિલોમીટર તો આપણે એમના લોકેશન ઉપર લેવા જવાનું છે ગાઈસ. તો ગાઈસ, હું કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયો હતો. તો એમને જેવા કસ્ટમરના લોકેશન ઉપર પહોંચ્યો ને તો ગાઈસ એમને રાઈડ જ કેન્સલ કરી નાખી ગાઈસ. તો હવે શું કરીએ, જવા દો, જોઈએ બીજી રાઈડ ક્યાંની પડે છે. તો ફાઇનલી ગાઈસ, અત્યારે 2 મિનિટની રાહ જોતામાં જ આપણાને રાઈડ પડી ગઈ છે ગાઈસ. તો એ નવરંગપુરાની રાઈડ છે ગાઈસ. તો એ 40 રૂપિયાની જ રાઈડ છે ગાઈસ. તો આપણે એને ઉપાડી લીધી છે ગાઈસ, કેમ કે બોણી બી કરવી જરૂરી છે ગાઈસ. તો ચલો આપણે એમના લોકેશન ઉપર મળીએ. ફાઇનલી ગાઈસ, અત્યારે બીજી પણ આપણા રાઈડ પડી ગઈ છે ગાઈસ. તો એ પણ 40 રૂપિયાની જ રાઈડ છે ગાઈસ. તો એમના મૂકવા જવાના છે ગાઈસ નવરંગપુરા. એમને પણ તો એમના 600 મીટર કંઈક લેવા જવાનું છે ગાઈસ. તો મળીએ એમના. તો ફાઇનલી ગાઈસ, આપણે કસ્ટમરને પિકઅપ કરી લીધા છે ગાઈસ. તો ડાયરેક્ટ એમના ડ્રોપ લોકેશન ઉપર ગાઈસ મળીએ આપણે. ફાઇનલી ગાઈસ, અત્યારે બીજી રાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તો એમનું ફેર જોઈ લો ગાઈસ, 40 રૂપિયા બની ગયું છે ગાઈસ. તો ગાઈસ, અત્યારે આપણે રેપિડોમાં સાથે રાઈડ ઉપાડી લીધી હતી એસટી ગીતા મંદિરની. તો ડાયરેક્ટ એમના લોકેશન ઉપર ગાઈસ મળીએ અત્યારે આપણે. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી ગયા હતા ગાઈસ. જોઈ લો તમે. તો કસ્ટમરની રાહ જોઈએ કે કેટલી વારમાં આવે છે ગાઈસ. આપણે એસટી ગીતા મંદિર આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા હતા ગાઈસ. તો જોઈ લો, એસટી ગીતા મંદિર. તો ગાઈસ, અત્યારે જોઈ લો કે આપણે પોર્ટરમાં પણ અત્યારે રાઈડ પડી ગઈ છે ગાઈસ. તો આપણે એક્સેપ્ટ કરી લીધી છે ગાઈસ. તો ગાઈસ, અત્યારે મિસ થઈ ગઈ છે રાઈડ. જોઈ લઈએ ગાઈસ. તો જે રેપિડોનું જે રાઈડની ફેર બન્યું હતું એ 73 રૂપિયા ગાઈસ બન્યું હતું. તો આપણે એને કલેક્ટ કરી લઈએ ગાઈસ. હવે જોઈએ કે ત્રીજી રાઈડ ક્યાં, ચોથી રાઈડ ક્યાં. ફાઇનલી 5-10 મિનિટની રાહ જોયા પછી ડાયરેક્ટ જ આપણને પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે ગાઈસ. તો આપણે જોઈએ તો ગાઈસ, એ રાઈડ તમે જોઈ લો, 172 રૂપિયાની રાઈડ છે ગાઈસ. તો જોઈએ હવે કે પાર્સલમાં શું આપે છે ગાઈસ, પોર્ટરના પાર્સલમાં. ઓકે, તો ડાયરેક્ટ એમના લોકેશન. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે પોર્ટરની એપ્લિકેશનની અંદર જે રાઈડ પડી હતી એમના કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા છે ગાઈસ. તો તમે જોઈ લો, એમના આપણે પિકઅપ આપણે જે સામાન લોડિંગ કરવાનું હતું એ લોડિંગ કરાવી લીધું ગાઈસ. જો તો ગાઈસ, આનો વેઇટ થોડું વધારે છે, 50 કિલો ઉપર. તો આપણે એમની જોડેથી 50 રૂપિયા ગાઈસ એક્સ્ટ્રા લઈ લીધા છે. તો ગાઈસ, તમારે પણ એવું કરવાનું કે જ્યારે બી પણ વેઇટ તમને થોડું વધારે લાગે તો ગાઈસ તમારે બી થોડા એક્સ્ટ્રા પૈસા કહીને એમને કસ્ટમરને બાર્ગેનિંગ કરી લેવાની ગાઈસ. ઓકે, તો ચલો એમને આપણે ડ્રોપ લોકેશન ઉપર મળીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, અત્યારે હું કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયો છું બોર્ડરના. તો ગાઈસ, આ જોઈ લો, આ ખોડિયાર આ રહ્યું ને જે આમના લોકેશન ઉપર આવી ગયો છું. તો એમને ઉતરાવડાવી દઈએ ગાઈસ. હું બોર્ડરમાં જે એમના રાઈડ મેં કમ્પ્લીટ કરી અને તરત ગાઈસ
ઘોડાસર બાજુની એક રાઈડ પડી ગઈ હતી ગાઈસ, તો મેં પણ એમને એક્સેપ્ટ કરી લીધી છે ગાઈસ. તો એમના કસ્ટમરના લોકેશન ઉપર આપણે ડાયરેક્ટ મળીએ તો ગાઈસ. તો જોઈએ હવે આપણે ક્યાંની રાઈડ હતી અને કેટલાની રાઈડ હતી તો મેં જોઈ નથી ગાઈસ, તમને બતાવું. હું એમના કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયો હતો જે રેપિડોમાં જે રાઈડ પડી હતી ને ગાઈસ. પણ એમને અત્યારે 10 કિલોમીટર જવાનું છે, પણ અત્યારે ગાઈસ એમને પાર્સલ લઈ જવાના છે ગાઈસ અત્યારે. તો ક્યાં ઘોડાસર જવાનું ને આપણે અત્યારે? તો ઘોડાસર જવા છો ને? તો ગાઈસ જો અત્યારે આ સામાન છે એમનો, તો એમને 170 રૂપિયા આપણાના ભાડું આપી રહ્યા છે, તો એમને પણ જવાનું છે. તો ગાઈસ તમે અત્યારે જોઈ લો કે આવડું મોટું આ રિક્ષાની ઉપર બી નથી આવતું, તો અત્યારે ગાડીમાં જેમ તેમ કરી રખાઈ દીધું છે. તો જોઈએ હવે કે કેમનું આવે છે અને કેટલું ભાડું એક્સ્ટ્રા લઈએ છીએ આપણે એમની જોડે. ભાડું તો એક્સ્ટ્રા એમની જોડે લેવું જ પડશે ગાઈ, કેમ કે સામાન નાના થોડું લોડિંગ વધારે છે ગાઈ એમની જોડે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે કસ્ટમરનો સામાન જે હતો એ લોડ કરી દીધો છે ગાઈસ. તો જેટલો ગાડીમાં એટલો ભરી નાખ્યો છે ગાઈસ, અને બીજો ઉપર થોડો બાંધી દીધો છે ગાઈસ. તો ડાયરેક્ટ એમના 10 કિલોમીટરની રાઈડ હતી ગાઈસ, તો આપણે ડાયરેક્ટ એમના ઘોડાસર લોકેશન ઉપર મળીએ ગાઈસ. તો આપણે જોઈએ છે કે કેટલા એમની જોડે એક્સ્ટ્રા લેવા છે ગાઈસ. જે રાઈડ પડી હતી એ પાર્સલની હતી ગાઈસ, તો એમાં આપણને એક તકલીફ પડી રહી છે ગાઈસ. તો તમે જોઈ લો કે કસ્ટમરના લોકેશન ઉપર તો આવી ગયો છે ગાઈસ, બરોબર. એમનો સામાન બી પિકઅપ થઈ ગયો છે, બધું થઈ ગયું છે, પણ ગાઈસ એમાં કોઈ ઓપ્શન નથી બતાવતું કે ઓટીપી નાખવાનું કે કશું. તો આવું બી તકલીફ તમને પડી શકે છે ગાઈસ. તો આપણે તો ગાઈસ મેં કસ્ટમર કેરમાં વાત કરી, તો કસ્ટમર કેરની અંદર મને એવું કહેવામાં આવ્યું છે કે ગાઈસ અત્યારે જે તમે આવું રીતના રાઈડ ઉપાડો ને ગાઈસ, તો તમારી જોડે પણ આવું પ્રોબ્લેમ થાય. તો ગાઈસ અત્યારે શું કરવાનું કે આ પિકઅપ રહ્યું ને જે, બરોબર, એમની જોડેથી કેશ કલેક્ટ કરી લેવાનો ગાઈસ, બરોબર. તો આપણે કસ્ટમરની જોડે પહેલાં કેશ કલેક્ટ કરી લઈએ, પછી આગળની તમને જાણકારી આપું ગાઈસ. કસ્ટમરના બાર્ગેનિંગ કરી લીધી છે ગાઈસ, તો એમની જોડે 171 રૂપિયાની રાઈડ છે ગાઈસ. તો એમનું થોડું પાર્સલ થોડું વધારે હતું, તો આપણે એમની જોડેથી 70 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા છે ગાઈસ. તો અત્યારે આપણે એની આગળની પ્રોસેસ જોઈએ કે શું છે ગાઈસ. તો જેવું તમે કેશ કલેક્ટ કરી લો, બરોબર, તો ગાઈસ એમને હવે લાવો તમારો ઓટીપી આપો. તો ગાઈસ તમે હું તો બધા બતાવું છું 9241. ઓકે. તો ગાઈસ આમાં એવી રીતના છે કે જ્યારે તમે કસ્ટમરની જોડે પેમેન્ટ કલેક્ટ કરી લેશો ને ગાઈસ, પછી જ તમને આમાં લોકેશન બતાડશે. તો જરા ઇસ્યુ છે, તો જ્યારે તમે પણ આવી રેપિડોમાં રાઈડ ઉપાડો તો ગાઈસ તમે બી જરા જોઈ લેજો કે આવી રીતના કરીને જોઈ લેજો. તો ગાઈસ અત્યારે કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે ગાઈસ. તો અત્યારે એસ્ટેડ છે ગાઈસ, જોઈ લો તમે. તો અત્યારે કસ્ટમર જો અત્યારે બધું લઈને જઈ રહ્યા છે અંદર, તો એમની જોડે કેશ કલેક્ટ કરી લઈએ ગાઈસ અત્યારે. અને હવે જોઈએ કે 5મી રાઈડ ક્યાંની પડી છે ગાઈસ. તો ગાઈસ મેં તમને લાસ્ટ અપડેટ જે આપણે ઘોડાસરની આપી હતી, બરોબર, પણ ગાઈસ અત્યારે હું છેલ્લા અડધો-પોણો કલાકથી હું બેઠો છું ગાઈસ ઈસનપુર ગોવિંદવાડી બધી. તો પણ અત્યારે ગાઈસ એક પણ રાઈડ આપણને પડતી નથી ગાઈસ, બરોબર. તો મારો વિચાર એવું કર્યો છે કે અત્યારે હું ઘરે જતો રહું છું, બરોબર, અને થોડો મારો ઉપવાસ બી ચાલે છે ગાઈસ. તો હવે જે નાઇટમાં જે મારે ધંધો કરવાનો છે ને ગાઈસ, તો આજે જે નાઇટનો જે વિડીયો રહ્યો ને ગાઈસ, એ પર્સનલી વિડીયો બનાવીશ કે આપણે એ બી જોઈશું કે અત્યારે નવરાત્રિનો ટાઈમ ચાલે છે ગાઈસ. તો આજે ત્રીજું નોરતું આવી રહ્યું છે ગાઈસ. તો અત્યારે ત્રીજા નોરતાની અંદર આપણે રાતના ટાઈમ ઉપર આપણે જોઈશું કે આખી રાત ધંધો, આપણે આખી રાત રિક્ષા ચલાવીને કેટલો ધંધો થાય છે ગાઈસ. તો અત્યારે હું તમને બતાવીશ કે બપોરે 12 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધીનો, જે 3:45 અત્યારે જો 3:50 થઈ ગાઈસ. તો ગાઈસ હું તમને કેટલા 3 થી 4 કલાકનો ગાઈસ અત્યારે તમને ધંધો બતાવીશ. તો ગાઈસ મારા વિડીયોમાં બન્યા રહો, તો હું તમને મારી ઇન્કમ બતાવું છું ગાઈસ. મારી હવે ઇન્કમ બતાવું છું, લાઈવ ઇન્કમ. તો તમે જોઈ લો ગાઈસ. તો અત્યારે આપણે ઉબરની અંદર આપણે 2 રાઈડ કમ્પ્લીટ કરી લીધી હતી ગાઈસ, બરોબર. તો આપણે જોઈએ કે રેપિડોની અંદર કેટલી રાઈડ મારી છે ગાઈસ. તો રેપિડોની અંદર બી ગાઈસ આપણે 2 રાઈડ મારી હતી. તો બતાવું તમને જો. તો ગાઈસ એક આ જે રાઈડ હતી, બરોબર, આ તો એક પર્સનલ રાઈડ હતી ગાઈસ, પણ આમાં એવું હતું કે એક લોડિંગ માટે હતું, બરોબર. તો આમાં 181 રૂપિયા તો બતાવે છે, અને ગાઈસ 70 રૂપિયા એમની જોડે પ્લસ આપણે એક્સ્ટ્રા લઈ લીધા હતા ગાઈસ. અને એક આ નાની રાઈડ હતી ગાઈસ, જોઈ લો તમે કે 73 રૂપિયાની રાઈડ હતી. અને આપણે પોર્ટરમાં બી એક રાઈડ મારી હતી, એ બી તમને બતાવી દઉં. તો ગાઈસ આનું જે ફેર બન્યું હતું એ ટોટલ આપણે એમાં 167 રૂપિયા બતાવે છે ગાઈસ, પણ આપણી જોડે ફેર લઈ લીધું હતું ગાઈસ 222 રૂપિયા ગાઈસ ફેર લઈ લીધું હતું. તો એની ટોટલ ઇન્કમ ગણવા જઈએ ગાઈસ આપણે, ચાલો રાખજો બતાવી દઉં. આપણે 80 પ્લસ કેટલા છે રેપિડોમાં 251 રૂપિયા, એમ ને? ના, 254 રૂપિયા, 254 રૂપિયા. અને પછી ક્વાર્ટરની રાઈડ છે 222 રૂપિયા. હા, એટલે 220 રૂપિયા એમની જોડે મેં કલેક્ટ કરી લીધા હતા. તો ગાઈસ અત્યારે તમે જોઈ લો, ને પ્લસ 20 રૂપિયાની બીજી આપણે પર્સનલ રાઈડ બીજી મારી હતી. તો ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો કે 574 રૂપિયાનો ગાઈસ અત્યારે મેં ધંધો કર્યો છે.
તો ગાઈસ 12 વાગ્યાથી માંડી સાંજે પોણા 4 સમજી લો ને કે 4 વાગ્યા સુધી આપણે ઇન્કમ કરી છે. તો ગાઈસ 3 કલાકની આપણે ઇન્કમ જે છે એ 600 રૂપિયા. તો ગાઈસ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ગાઈસ ભૂલતા નહીં.